રાતના 1 વાગ્યા હતા અને બહાર આકાશ ફાટી રહ્યું હોય તેમ ભયાનક વરસાદ પડી રહ્યો હતો. વાદળોના ગરગડાટથી આખી હવેલી ધ્રુજી રહી હતી. પરંતુ મારા બેડરૂમની અંદર એક અલગ જ તોફાન મચેલું હતું. મારા મખમલી બિસ્તર પર કરણ સૂતો હતો. મારો નવો ડ્રાઈવર, ઉંમર 22 વર્ષ. તેનું કશાયેલું શ્યામ શરીર પરસેવે રેબઝેબ હતું. તેના શ્વાસ કોઈ ધમણની જેમ ચાલી રહ્યા હતા. નશો જે મેં તેને મારા પોતાના હાથે પીવડાવ્યો હતો હવે તેની રગોમાં દોડી રહ્યો હતો. હું શાલિની, આ વિસ્તારની સૌથી ધનિક વિધવા, તેની ઉપર ઝૂકેલી હતી. મારી સાડીનો લાવ ક્યારનોય ખંભા પરથી સડી પડ્યો હતો, પણ મને હોશ નહોતો. મારા વાળ ખુલ્લા હતા અને મારા ચહેરા પર એક પાગલ પણ હતો. કરણની આંખો અડધી બંધ હતી. તે નશામાં બબડી રહ્યો હતો. માલકીન, નહીં, આ ખોટું છે. મેં મારી આંગળી તેના હોઠ પર મૂકી દીધી. આજની રાત કંઈ જ ખોટું નથી કરણ. આજની રાત બધું જ જાય જ છે. મેં મારો હાથ તેની પહોળી છાતી પર રાખ્યો. ધીમે ધીમે તેના શર્ટના બટન ખોલવાનું શરૂ કર્યું. 1, 2, 3. તેનું શરીર ખુલતું ગયું. તે જ તડપી રહ્યો હતો. તેને લાગતું હતું કે તેની માલકીન આજે તેના પર મહેરબાન છે, પણ તે નાદાન જાણતો નહોતો કે મારી નજર તેના શરીર પર નહીં, પણ તેના ગળામાં લટકી રહેલા કાળા દોરા પર હતી. એ તાબીઝ પર હતી. જેવો મારો હાથ એ તાબીઝ સુધી પહોંચ્યો, કરણે નશામાં પણ મારો હાથ પકડવાનો પ્રયત્ન કર્યો. માલકીન, આને અટશો નહીં, અમારા બાપુની નિશાની છે. મારી આંખોમાંથી પ્રેમ અને હવસનો નકાબ એક પળમાં ઉતરી ગયો. મેં ઝટકા સાથે મારો બીજો હાથ ઓશિકા નીચે નાખ્યો અને જ્યારે મારો હાથ બહાર આવ્યો ત્યારે તેમાં ચાંદીના હાથવાળો એક ધારદાર ખંજર હતો. મેં તે ખંજર કરણની ગરદન પર રાખી દીધું. તેની ત્વચા પર ઠંડા લોઢાનો સ્પર્શ થતાં જ તેની આંખો ફાટી ગઈ. તારો જીવ વહાલો છે કરણ કે આ તાબીઝ? નિર્ણય તારો છે. છોટે એક માલકીન પોતાના જ નોકર સાથે પલંગ પર ખંજર લઈને કેમ બેઠી હતી? શું હતી એ તાબીઝની હકીકત? આ જાણવા માટે તમારે મારી સાથે થોડા દિવસ પાછળ જવું પડશે. તે દિવસ જ્યારે કરણ પહેલી વાર મારી હવેલીના ઉંમરે આવ્યો હતો. મિત્રો, મારું નામ શાલિની છે. ઉંમર 35 વર્ષ. લોકો કહે છે કે મારી પાસે બધું જ છે જે એક સ્ત્રીને જોઈએ: સંપત્તિ, પ્રસિદ્ધિ અને એવી સુંદરતા જેને જોવા માટે લોકો તરસે છે. પણ કોઈએ નથી જોતું કે આ સોનાના પાંજરામાં હું કેટલી એકલી છું. મારા પતિ ઠાકુર સાહેબના મૃત્યુને 2 વર્ષ થઈ ગયા હતા. તે અકસ્માત નહોતો. મને ખબર હતી કે તે ખૂન હતું અને કાતિલ બીજું કોઈ નહીં, મારા પોતાના જેઠ અને જેઠાણી હતા, જે આ હવેલી અને મિલકત માટે ગીધની જેમ મંડરાઈ રહ્યા હતા. મારા પતિએ મરતા પહેલાં બધી મિલકતના અસલી કાગળો ક્યાંક છુપાવી દીધા હતા. તેઓ જાણતા હતા કે જો કાગળો મને મળે તો મારું જીવન જોખમમાં હશે. તેથી તેમણે તે રહસ્યની ચાવી તેમના સૌથી વફાદાર નોકર રામુ કાકાને સોંપી દીધી હતી. રામુ કાકા હવે હોસ્પિટલમાં હતા અને અંતિમ શ્વાસ ગણી રહ્યા હતા. અને તે રહસ્ય તે હજી પણ ગાયબ હતું. જેઠજી મારા પર દબાણ કરી રહ્યા હતા. મારે તે કાગળો જોઈતા હતા, મારો જીવ અને મારી ઇજ્જત બચાવવા માટે. ત્યારે જ રામુ કાકાએ સમાચાર મોકલ્યા કે તેમની જગ્યાએ તેમનો દીકરો કામ કરશે, કરણ. મેં તેને પહેલાં ક્યારેય જોયો નહોતો. તે શહેરમાં ભણતો હતો. જે દિવસે તે આવ્યો તે જૂન મહિનાની કાળઝાળ બપોર હતી.
હું હવેલીની ઉપરની બાલ્કનીમાં ઊભી હતી. નીચે લોખંડનો ગેટ ખુલ્યો. એક મોટરસાયકલ અંદર આવી. તેના પરથી એક છોકરો ઉતર્યો. મેં તેને ઉપરથી જોયો. તે સાદા કપડામાં હતો, પણ તેનું વ્યક્તિત્વ અસાધારણ હતું. લાંબુ કદ, કસરતી શરીર અને ચહેરા પર એક અજીબ માસુમિયત. તેણે હેલ્મેટ ઉતાર્યું અને પોતાના વાળ બરાબર કર્યા. પરસેવાના ટીપા તેના કપાળ પરથી ટપકી રહ્યા હતા. તેને પોતાના શર્ટની બાંય ઉપર ચડાવી તો તેની મજબૂત કાંડાની નસો ખેંચાઈ ગઈ. તેને જોઈને મારા અંદર એક અજીબ ધ્રુજારી થઈ. વર્ષોથી સૂની પડેલી આ હવેલીમાં જાણે કોઈ પુરુષની સુગંધ આવી હોય, પણ મારી નજર તેના ચહેરા પર ટકી નહીં. મારી નજર તેના ગળા પર ગઈ. તેના શર્ટનું ઉપરનું બટન ખુલ્લું હતું અને ત્યાં ગળામાં એક કાળો દોરો લટકી રહ્યો હતો અને તેમાં બંધાયેલું હતું એક જૂનું તાબીઝ. મારું હૃદય જોરથી ધબક્યું. રામુ કાકાએ કહ્યું હતું, વહુરાણી, રહસ્ય સુરક્ષિત છે. શું આ એ જ છે? શું મારા પતિની છેલ્લી નિશાની આ છોકરાના ગળામાં ઝૂલી રહી છે? મારે ખાતરી કરવી હતી અને તેના માટે મારે તે છોકરાની નજીક જવું હતું. એટલી નજીક કે હું તેને શંકા ગયા વગર એ તાબીઝને અડી શકું. અને આ માટે મારી પાસે એક જ હથિયાર હતું, મારું રૂપ, મારી યુવાની. ને મારી સાડીનો પલ્લવ સરખો કર્યો. અરીસામાં જોઈને આંખોમાં કાજલ ઘેરું કર્યું અને નીચે હોલમાં ગઈ. કરણ સોફા પાસે ઊભો હતો. મન જોતાં જ તેને નજર નમાવી લીધી. નમસ્તે માલકીન, હું રામુ કાકાનો દીકરો કરણ. તેના અવાજમાં એક ગંભીરતા હતી, એક મર્દાનગી હતી. હું ધીમે ધીમે ચાલીને તેની પાસે ગઈ. જાણી જોઈને મારા ઝાંઝરનો અવાજ શાંતિમાં ગુંજી રહ્યો હતો. નમસ્તે કરણ, મેં ખૂબ જ નરમ અવાજમાં કહ્યું. કાકા કેમ છે? જી ઠીક નથી. તેમણે મને તમારી સેવા માટે મોકલ્યો છે. હું તેની આસપાસ એક આંટો મારીને તેની સામે ઊભી રહી ગઈ. સેવા કરશો? ખબર પણ છે હવેલીનું કામ કેટલું અઘરું હોય છે. અહીં રાત દિવસની ખબર નથી પડતી. તેને માથું ઉચકીને મારી આંખોમાં જોઈ. હું મહેનતથી નથી ડરતો માલકીન. જે હુકમ આપશો તે કરીશ. મેં હસતા હસતા એક ડગલું વધુ આગળ વધાર્યું. હવે અમારી વચ્ચે બસ 1 ઇંચનું અંતર હતું. મન તેના પરસેવાને માટીની મિશ્રિત સુગંધ આવી રહી હતી. તે ગભરાઈ રહ્યો હતો. તેના શ્વાસ તેજ થઈ રહ્યા હતા. જે હુકમ આપીશ તે કરશો? મેં તેની આંખોમાં જોતા પૂછ્યું. જો હું કહું કે મને ડ્રાઈવરની નહીં પણ એક સાથીની જરૂર છે તો? કરણનો ચહેરો લાલ થઈ ગયો. તે હડબડાઈ ગયો. જી હું સમજ્યો નહીં. હું હસી પડી. મજાક કરતી હતી. ઠીક છે, તને રાખી લીધો, પણ એક શરત છે. આ હવેલીમાં મારા સિવાય કોઈ નથી. મને શાંતિથી ડર લાગે છે. તેથી તારે 24 કલાક મારી આસપાસ રહેવું પડશે. મારા બેડરૂમના દરવાજા સુધી. મંજૂર છે? તેને થૂક ગળ્યું અને હામાં માથું હલાવ્યું. બકડું જારમાં ફસાઈ ગયું હતું. હવે બસ તેને હલાલ કરવાની વાર હતી. પછીના 1 અઠવાડિયા સુધી મેં કરણ સાથે ઉંદર બિલાડીની રમત રમી. મારો હેતુ માત્ર એક જ હતો, તેનો વિશ્વાસ જીતવો અને તે તાબીઝની સચ્ચાઈ જાણવી. હું તેને મારી નજીક લાવવાની કોઈ તક છોડતી નહોતી. એક સાંજે મેં તેને કહ્યું, કરણ, ચાલ મને લોંગ ડ્રાઈવ પર લઈ જાને. રસ્તો સુમસામ હતો. કરણ ગાડી ચલાવી રહ્યો હતો. હું તેની બાજુની સીટ પર બેઠી હતી. મેં જાણી જોઈને એસી વધારી દીધું. બહુ ઠંડી છે ને કરણ? મેં કહ્યું અને મારા હાથ ઘસવા લાગી. જી માલકી.
તેની નજર રસ્તા પર હતી, પણ હું જાણતી હતી કે તેનું ધ્યાન મારા પર છે. મેં મારી સીટ થોડી પાછળ કરી અને મારા પગ ફેલાવી દીધા. કરણે ગિયર બદલતી વખતે ત્રાસી નજરે જોયું. તેની પકડ સ્ટીયરિંગ પર મજબૂત થઈ ગઈ. મેં મારો હાથ ગિયર પાસે રાખ્યો, બરાબર તેના હાથની ઉપર. તેના ઝટકા સાથે હાથ હટાવવા ચાહ્યો, પણ મેં પકડી લીધો. અરે ડર નહીં, તારો હાથ તો બહુ ગરમ છે, મને તો ઠંડી લાગે છે. તેનું આખું શરીર ધ્રુજી ગયું. માલકીન, કોઈ જોઈ લેશે. કોણ જોશે? અહીં માત્ર તું અને હું જ છીએ, અને વળી એક નોકર પોતાની માલકીનને ઠંડીથી બચાવે તેમાં શું ખોટું છે? મેં તેની આંગળીઓને મારી હથેળીમાં દબાવી દીધી. તેની આંગળીઓ સખ્ત હતી, ખરબચડી હતી. તે દિવસે મેં તેના મનમાં એ બીજ રોપી દીધું કે તેની માલકીન તેની પાસેથી કંઈક બીજું ઈચ્છે છે. 2 દિવસ પછી બપોરનો સમય હતો. મેં કરણને મારા બેડરૂમમાં બોલાવ્યો. હું નાહીને બહાર નીકળતી હતી. વાળ ભીના હતા અને મેં માત્ર એક હલકો ગાઉન પહેર્યો હતો, જેના પર સાડી વીંટળાયેલી હતી, પણ બેદરકારીથી. કરણ! મેં પલંગ પર સૂતા સૂતા બૂમ પાડી. જરા પેલા ઉપરના પંખાનો અવાજ જો ને, બહુ અવાજ કરે છે. કરણ અંદર આવ્યો અને પલંગ પર તે હાલતમાં જોઈને તે ત્યાં જ થીજવી ગઈ. જી જોઉં છું. તે સ્ટૂલ લઈને આવ્યો અને પંખાને જોવા ચડ્યો. બરાબર તેની નીચે પલંગ પર સૂતી હતી. જેવો તેને હાથ ઉપર કર્યો, તેનું શર્ટ ઉપર ખેંચાઈ ગયું અને મને તે તાબીજ સાફ દેખાયું. કાળો દોડો અને ચાંદીનું એક ચોરસ બોક્સ. મારું મન થયું કે અત્યારે ઝપટ મારીને એ તાબીજ ખેંચી લો, પણ નહીં, અત્યારે નહીં. અચાનક મેં જાણી જોઈને સ્ટૂલના પાયા પર લાત મારી. સ્ટૂલ હલ્યું. અરે! કરણનું સંતુલન બગડ્યું. તે સીધો નીચે પડ્યો અને સીધો મારા પલંગ પર. તેનું ભારે શરીર મારા નાજુક શરીર સાથે અથડાયું. અમારા ચહેરા સામસામે હતા. તેનું નાક મારા નાકને સ્પર્શતું હતું. એક પળ માટે સન્નાટો છવાઈ ગયો. તે હટવાની કોશિશ કરવા લાગ્યો. માફ કરશો માલકીન. મેં તેને જોરથી પકડી લીધો. ઊભો રહે, મેં ફૂસફૂસાવીને કહ્યું. આટલી જલ્દી શું છે? તેની આંખોમાં ડર અને હવસનું યુદ્ધ ચાલી રહ્યું. મારું હૃદય જો કેટલું તેજ ધબકી રહ્યું છે. મેં તેનો હાથ મારી ધડકન પર રાખ્યો. શું તારું પણ ધબકે છે? તેનો હાથ ધ્રુજી રહ્યો હતો. તે પૂરેપૂરો પીગળી ચૂક્યો હતો. માલકીન, હું નોકર છું. આ પાપ છે. પાપ અને પુણ્ય તો દુનિયાવાળા માટે છે કરણ. આ બંધ રૂમમાં તો માત્ર લાગણીઓ છે. ધીમેથી મારું માથું ઉચક્યું અને તેની ગરદન પાસે, પેલા તાબીજ પાસે મારા શ્વાસ છોડ્યા. મેં મારા હોઠથી તે તાબીજને સ્પર્શવાની કોશિશ કરી. તે ઝડપી ઉઠ્યો. તે એક ઝટકા સાથે ઊભો થયો અને રૂમમાંથી ભાગી ગયો. હું પલંગ પર સૂતી હસી રહી હતી. તે ભાગી ગયો હતો, પણ તે પાછો આવશે, એક તરસ્યાની જેમ, અને આગામી વખતે તે પોતે મારી જારમાં ફસાશે. અને પછી તે રાત આવી. હવામાન વિભાગે ભારે તોફાનની ચેતવણી આપી હતી. જેઠજીનો ફોન આવ્યો હતો. શાલિની, કાલે સવારે અમે હવેલી આવી રહ્યા છીએ, વકીલ સાથે. જો કાગળો નહીં મળે તો આ હવેલીમાંથી તને ધક્કા મારીને કાઢીશું. મારી પાસે સમય નહોતો. આજે રાતે જ મારે તે તાબીજ જોઈતું હતું. સાંજથી જ વરસાદ શરૂ થઈ ગયો હતો. મેં રસોડામાં જઈને કરણ માટે ખાસ દૂધ બનાવ્યું. તેમાં મેં ઊંઘની ગોળીઓ અને થોડો નશો ભેળવી દીધો. બસ એટલો જ કે તેનું મગજ શૂન્ય થઈ જાય અને તે વિરોધ ન કરી શકે.
રાત્રે 10 વાગ્યે લાઇટ જતી રહી. આખી હવેલી અંધારામાં ડૂબી ગઈ હતી. મેં મારા રૂમમાં મીણબત્તીઓ પ્રગટાવી. મેં લાલ રંગની સિફોન સાડી પહેરી હતી. અંતરની સુગંધ આખા રૂમમાં ફેલાવી દીધી હતી. મેં ઘંટી વગાડી. કરણ આવ્યો. ભીંજાયેલો હતો. કદાચ બહાર જનરેટર ચલાવવાની કોશિશ કરી રહ્યો હતો. જી માલકીન. તે દરવાજા પર જ ઊભો રહ્યો. નજર નીચે રાખીને. અંદર આવ કરણ. દરવાજો બંધ કરી દે. પણ માલકીન અંધારું છે એટલે જ તો બોલાવું છું. મને અંધારાથી ડર લાગે છે. આજે રાતે તું અહીં જ રહીશ મારી પાસે. કરણે ધ્રુજતા હાથે સાંકળ લગાવી. હું તેની પાસે ગઈ. હાથમાં દૂધનો ગ્લાસ હતો. લે આ પી લે, ઠંડી લાગી જશે. નહીં માલકીન, હું ઠીક છું. મારી વાત ટાળીશ? મેં બનાવટી ગુસ્સાથી કહ્યું. પી, અમારો હુકમ છે. તેને ગ્લાસ લીધો અને એક શ્વાસે પી ગયો. મેં તેને સોફા પર બેસાડ્યો. હું તેના પગ પાસે ગાલીચા પર બેસી ગઈ. જાણે છે કરણ, જ્યારે તું આવ્યો હતો ત્યારે મને લાગ્યું કે તું પણ બીજા જેવો જ છે, પણ તું તો અલગ છે. મેં મારું માથું તેના ઘૂંટણ પર રાખી દીધું. નશો તેની અસર બતાવી રહ્યો હતો. કરણની પકડ ઢીલી થઈ રહી હતી. તેનું શરીર ભારે થઈ રહ્યું હતું. માલકીન, તેનો અવાજ લથડતો હતો. મને ચક્કર આવે છે. કંઈ નહીં, બસ થાક છે, સૂઈ જા. મેં તેને સહારો આપીને ઉઠાડ્યું અને મારા શાહી બિસ્તર સુધી લઈ ગઈ. તેને બિસ્તર પર પડતા જ પોતાની આંખો બંધ કરી દીધી. આજ તક હતી. હું તેની ઉપર ઝૂકી ગઈ. તેની છાતી ઝડપથી ઉપર નીચે થઈ રહી હતી. તે હજી પૂરી રીતે બેહોશ નહોતો. તે હોશ અને બેહોશીની વચ્ચે ઝૂલી રહ્યો હતો. કરણ, મેં તેના કાનમાં કહ્યું, આજે હું તારી છું. તેના ખોલવાનું શરૂ કર્યું. મારી આંગળીઓ તેના પર સરકી રહી હતી. તેને નશામાં પોતાનો હાથ ઉઠાવ્યો અને મારા વાળને સ્પર્શવાની કોશિશ કરી. તમે બહુ સુંદર છો. જાણું છું. મેં તેને થોડું ખોલી નાખ્યું. ત્યાં તેની વચ્ચે પેલું તાબીઝ હતું. ચાંદીનું જૂનું તાબીઝ. તેને જોતા જ મારી આંખોની તરસ બદલાઈ ગઈ. હવે મને કરણ નહીં પણ તે ખજાનો જોઈતો હતો. મારો હાથ વધ્યો. તાબીઝને મારી મુઠ્ઠીમાં ભરી લીધો. હું તેને ધીમેથી તેના ગળામાંથી કાઢવાની કોશિશ કરવા લાગી, પણ દોરો નાનો હતો. તે માથાની બહાર નહોતો આવતો. કરણે પડખું ફેરવ્યું. મારે ઉતાવળ કરવી હતી. મેં જોર કર્યું. દોરો મજબૂત હતો, તૂટતો નહોતો. કરણની ગરદન પર નિશાન પડવા લાગ્યા. ત્યારે જ કરણની આંખો સહેજ ખુલી. તેને અહેસાસ થયો કે કંઈક ખોટું થઈ રહ્યું છે. માલકીન, શું કરી રહ્યા છો? તેને મારો હાથ પકડવાની કોશિશ કરી. છોડો આને. તે વિરોધ કરી રહ્યો હતો. નશો ઓછો પડી રહ્યો હતો. કદાચ તેની તાકાત પાછી આવી રહી હતી. તે મને ધક્કો મારવાનો જ હતો. જો તે આજે બચી ગયો તો કાલે જેઠજી મને મારી નાખશે. મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. મેં તે કર્યું જે મેં ક્યારેય વિચાર્યું નહોતું. મેં ઓશિકા નીચે હાથ રાખ્યો અને પેલો ખંજર કાઢી લીધો. કરણને જેવો મને ધક્કો માર્યો, મેં ચપળતાથી તેની છાતી પર મારો ભાર નાખ્યો અને ખંજરની અણી તેની ગરદન પર રાખી દીધી. હાલતો નહીં, હું ચિલ્લાવી. મારા અવાજમાં હવે પેલી નરમ માલકીન નહીં પણ એક લાચાર સ્ત્રી હતી. કરણની નશાવાળી આંખો ડરથી ભરાઈ ગઈ. માલકીન, આ છરી? હા, છરી. અને આ ત્યાં સુધી નહીં હટે જ્યાં સુધી તું મને આ તાબીઝ નહીં આપે. પણ આમાં શું છે? આ તો મારા બાપુનું. જૂઠું ના બોલ. મને ખબર છે આમાં શું છે. મારા પતિની વસિયત.
મારા જીવવાનો સહારો. સીધી રીતે આપી દે કરણ, નહીતર ભગવાનના સોગંદ હું ભૂલી જઈશ તે મારી કેટલી સેવા કરી છે. રૂમમાં વીજળી કડકી. એ પ્રકાશમાં કરણે મારો ચહેરો જોયો. તેને ત્યાં પ્રેમ નહીં, મોત દેખાયું. અને મેં કરણનો ચહેરો જોયો. મને ત્યાં ડર નહીં, એક અજીબ દુઃખ દેખાયું, જાણે તેનું દિલ તૂટી ગયું હોય. તો આ બધું, આ નજીકતા, બધું નાટક હતું? તેને તૂટેલા અવાજમાં પૂછ્યું. માત્ર આ તાબીઝ માટે? હા, બધું નાટક હતું. એક નોકરને પ્રેમ કરું એટલે હું પાગલ નથી. મને માત્ર આ જોઈએ. એ તાબીઝ પર મારી પકડ વધુ મજબૂત કરી. કરણની આંખોમાંથી એક આંસુ ટપકીને ઓશિકા પર પડી. લઈ લો માલકીન. તેને તેની ગરદન પાછળ કરી લીધી, જાણે મોત માટે તૈયાર હોય. જો તમને મારા જીવ કરતાં આ દોરો વધુ વહાલો હોય તો લઈ લો, મારી નાખો મને. તેને પોતાની આંખો બંધ કરી દીધી. મારો હાથ ધ્રુજવા લાગ્યો. હું તેને મારવા નહોતી માંગતી. હું કાતિલ નહોતી. હું બસ મજબૂર હતી. ખંજર મારી મુઠ્ઠીમાં હતું, તાબીઝ તેની ગરદનમાં હતું. અને બહાર મને ગાડીઓનો અવાજ સંભળાયો. ઘણી બધી ગાડીઓ. જેઠજી સવારે આવવાના હતા, પણ તેઓ અત્યારે જ આવી ગયા. હવે મારી પાસે ભાગવાનો પણ રસ્તો નહોતો. અને કરણ, તે હવે જાણી ચૂક્યો હતો કે હું કોણ છું. જો મેં આને માર્યો તો હું કાતિલ, અને જો જેઠજી આવી ગયા તો અમે બંને મરીશું. હું એક દોરાહે ઊભી હતી અને ઘડિયાળના કાંટા ટીક ટીક કરી રહ્યા હતા. મિત્રો, એક તરફ મારા હાથમાં ખંજર હતું, બીજી તરફ બહાર દુશ્મનો ઊભા હતા, અને મારી નીચે તે છોકરો હતો જેને મેં પ્રેમના જાળમાં ફસાવીને મારવાની કોશિશ કરી હતી. ત્યારે જ નીચે હોલમાંથી એક જોરદાર ધડાકાનો અવાજ આવ્યો. ધડામ! હવેલીનો મુખ્ય દરવાજો તૂટી ચૂક્યો હતો. ભારે ડગલાના અવાજો સીડીઓ પર ગૂંજવા લાગ્યા, અને સાથે જેઠજીનો પેલો કડક અવાજ, શાલિની, ક્યાં છુપાઈ છે? આજે તો પાતાળમાંથી પણ શોધી કાઢીશ તને. તેઓ આવી ગયા હતા. મોત મારા દરવાજા પર હતું. મેં કરણની આંખોમાં જોયું. જો મેં અને અત્યારે નહીં છોડ્યો તો આ પણ મારી સાથે માર્યો જશે. મેં એક ઝટકો આપ્યો. ખંજર કરણની ગરદન પર નહીં, પણ પેલા કાળા દોરા પર ચલાવ્યું. દોરો કપાઈ ગયો. તાબીઝ મારા હાથમાં આવી ગયું. મેં ખંજર ફેંકી દીધું અને કરણની છાતી પરથી હટી ગઈ. ભાગી જા કરણ, મેં હાંફતા હાંફતા કહ્યું. બારીમાંથી કૂદી જા. એ લોકો મને મારવા આવ્યા છે. તું તારો જીવ બચાવ. કરણ આશ્ચર્યચકિત થઈ ગયો. તે તેની ગરદનને જોઈ રહ્યો હતો. તેને વિશ્વાસ નહોતો આવતો કે મેં તેને છોડી દીધો. અને તમે? તેણે પૂછ્યું. મારી ચિંતા ન કર, હું પતાવી લઈશ, જા. મેં તેને ધક્કો માર્યો, પણ કરણ, તે પોતાની જગ્યાએથી હલ્યો નહીં. તેને ઊભા થઈને પોતાના શર્ટના બટન બંધ કર્યા. તેની આંખોમાંથી તે નશો ઉતરી ચૂક્યો હતો, અને તેની જગ્યાએ એક અજીબ જીદ આવી ગઈ હતી. બાપુએ કહ્યું હતું, મીઠું ખાધું છે તો હક અદા કરવો પડશે. હું કાયર નથી માલકીન, જે એક સ્ત્રીને જાનવરો વચ્ચે છોડીને ભાગી જાઉં. તેને રૂમના ખૂણામાં રાખેલું એક ભારે પિત્તળની ફૂલદાની ઉઠાવી લીધી. આવવા દો સાલાઓને. તેની વફાદારી જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા. જે છોકરાને મેં માત્ર વાપરવાની વસ્તુ સમજી હતી, તે મારી ઢાલ બનીને ઊભો હતો. ત્યારે જ મારા બેડરૂમના દરવાજા પર લાતો પડવા લાગી. ખોલો. કરણ, આપણે લડી શકીએ તેમ નથી. તેઓ ઘણા બધા છે અને તેમની પાસે બંદૂકો છે. મેં પણ સમજદારી બતાવી
આપણે છુપાવવું પડશે અને મારે આ તાબીઝ ખોલવું છે. આમાં તે રહસ્ય છે જે તેમને બરબાદ કરી શકે છે. મેં કરણનો હાથ પકડ્યો. મારી સાથે આવ. મેં મારા ડ્રેસિંગ રૂમની પાછળ બનેલો એક ગુપ્ત દરવાજો ખોલ્યો જે હવેલીના જૂના ગલિયારામાં જતો હતો. આ રસ્તો માત્ર મને અને મારા પતિને જ ખબર હતો. અમે અંદર ઘૂસ્યા અને મેં અંદરથી સાંકળ લગાવી દીધી. બરાબર તે જ સમયે બેડરૂમનો દરવાજો તૂટ્યો. શોધો, તેને બેડરૂમમાં નથી. જેઠજીનો અવાજ આવ્યો. અમે અંધારામાં સાંકડા ગલિયારામાં હતા. ત્યાં ધૂળ અને ઝાડા હતા. ઘોર અંધારું. કરણે પોતાનો ફોન કાઢીને ટોર્ચ ચાલુ કરી. અમે ભાગી રહ્યા હતા. ગલિયારો બહુ સાંકડો હતો. અમારા ખંભા એકબીજા સાથે ઘસાઈ રહ્યા હતા. થોડી વાર પહેલા જે બિસ્તર પર મેં હવસની રમતમાં ઉલઝાયા હતા, હવે અમે જીવ બચાવવા માટે એકબીજાને વળગી રહ્યા હતા. મારા શ્વાસ ફૂલી રહ્યા હતા. કરણે મારો હાથ મજબૂત રીતે પકડી રાખ્યો હતો. તેનો હાથ ગરમ અને મજબૂત હતો. આ વખતે મને તે સ્પર્શમાં ડર નહીં પણ સુરક્ષા અનુભવાય. અમે ચાલતા ચાલતા હવેલીના જૂના ભોંયણા પાસે પહોંચ્યા. અહીં ઊભા રહીએ, મેં કહ્યું. અહીં કોઈ નહીં આવે. અમે એક જૂની કબાટ પાછળ છુપાઈ ગઈ. મેં ધ્રુજતા હાથે તે તાબીઝ ખોલ્યું. ચાંદીનું તે નાનું ચોરસ ડબ્બું. તેનું ઢાંકણું બહુ ટાઈટ હતું. મેં મારા દાંતથી તેને ખેંચીને ખોલ્યું. અંદર એક બહુ જ બારીક વારેલો કાગળ હતો અને એક નાની ચાવી. કાગળ પર કોઈ નકશો નહોતો, બસ એક નંબર લખ્યો હતો. હું સમજી ગઈ. મારા પતિ પુસ્તકોના શોખીન હતા. લાઇબ્રેરી, મેં ફૂસફૂસાવીને કહ્યું. કરણ, સબૂત લાઇબ્રેરીમાં છે. 3જી લાઈન, લાલ ચોપડી. કરણે મારી સામે જોયું. પણ લાઇબ્રેરી તો હોલ પાસે છે. ત્યાં તો એ લોકો ઊભા હશે. જવું તો પડશે કરણ, નહીતર આપણે આજે રાતે જીવતા નહીં બચીએ. ત્યારે જ ભોંયડાની સીડીઓ પર પગરવ થયો. ટોર્ચનો પ્રકાશ અમારા પર પડ્યો. અહીં છે, નીચે છે. એક ગુંડાનો અવાજ આવ્યો. અમે પકડાઈ ગયા હતા. કરણે મને પાછળ ધકેલી. તમે ભાગો લાઇબ્રેરી તરફ. હું આમને રોકું છું. નહીં કરણ. તેને મારી વાત ના માની. તે ચિત્તાની જેમ તે ગુંડાઓ પર તૂટી પડ્યો. અંધારામાં લડાઈ શરૂ થઈ ગઈ. કરણે તે ગુંડાઓનો હાથ મળડ્યો અને તેને દિવાલ પર પછાડ્યો. ગુંડાની બંદૂક પડી ગઈ. ભાગો માલકીન, કરણે ચીસ પાડી. હું રડતી રડતી સીડીઓ તરફ ભાગી. હું તેને છોડવા નહોતી માંગતી, પણ મને તે સબૂત જોઈતા હતા. હું પાગલની જેમ ગલિયારામાંથી નીકળીને લાઇબ્રેરીમાં પહોંચી. ત્યાં અંધારું હતું. લાઇટ હજી આવી નહોતી. મેં મારા ફોનના પ્રકાશમાં પુસ્તકો શોધવાનું શરૂ કર્યું. રોથરી મારા હાથ ધ્રુજી રહ્યા હતા. પુસ્તકો નીચે પડી રહ્યા હતા. ત્યારે જ મને તે લાલ ચોપડી દેખાઈ. તે ઘણી જાડી હતી. મેં તેને ખેંચી. તે એક પુસ્તક નહોતું, તે એક લાકડાનું બોક્સ હતું જે પુસ્તકના આકારમાં હતું. તેમાં એક તાળું હતું. મેં તાબીઝવાળી ચાવી તેમાં લગાવી. તાળું ખુલી ગયું. અંદર જમીનના અસલી કાગળો હતા અને એક પેન ડ્રાઈવ અને સાથે મારા પતિની એક ચિઠ્ઠી. શાલિની, જો તું આ વાંચી રહી હોય તો હું હવે નથી. આ પેન ડ્રાઈવમાં તેની તે રેકોર્ડિંગ છે જેમાં તે મને મારવાનું કાવતરું ઘડી રહ્યો છે. આ પુરાવો તેને ફાંસી આપવા માટે પૂરતો છે. મારા આંસુ ટપકીને તે પત્ર પર પડ્યા. મને મારી જીત મળી ગઈ હતી. ત્યારે જ લાઇબ્રેરીની લાઇટ થઈ ગઈ. જનરેટર ચાલી રહ્યું હતું અને દરવાજા પર મારા જેઠજી ઊભા હતા. તેમના હાથમાં
એક પિસ્તોલ હતી અને તેમની સાથે 2 હટ્ટા-કટ્ટા ગુંડા. તેઓ હસ્યા. અરે વાહ નાની વહુ, બહુ મહેનત કરી તે. લાવ લાવ, પેલો ડબ્બુ મને આપી દે. મેં ડબ્બુ મારી છાતીએ લગાવી દીધું. ક્યારેય નહીં. તમે મારા પતિને માર્યા, હું તમને છોડીશ નહીં. અરે, તો મને કોણ પકડશે? પોલીસ. તેઓ આગળ વધ્યા. આજે રાતે આ હવેલીમાં એક વધુ મોત થશે. લોકો કહેશે, વિધવા શાલિની પોતાના નવા જુવાન નોકર સાથે રંગરેલિયા મનાવતી હતી અને શરમની મારી બંને આત્મહત્યા કરી લીધી. કેવી વાર્તા બનશે? તેમણે બંદૂક મારા પર તાકી. આપી દે ચૂપચાપ. હું પાછળ હટતા હટતા દિવાલને અડી ગઈ. મોત મારી સામે ઊભું હતું. મારી નાખો મને, મેં ચિલ્લાવીને કહ્યું. પણ આ મિલકત તમને ક્યારેય નહીં મળે. તેમણે ટ્રિગર પર આંગળી રાખી. ધડામ! લાઇબ્રેરીની બારીનો કાચ તૂટીને અંદર પડ્યો અને બહારથી એક પડછાયો અંદર કૂદ્યો. કરણ. તે લોહી લુહાણ હતું. તેના માથામાંથી લોહી વહી રહ્યું હતું. શર્ટ ફાટેલું હતું, પણ તેની આંખોમાં આગ હતી. તે સીધો જડજી ઉપર કૂદ્યો. જડજીની બંદૂક હાથમાંથી છૂટીને દૂર પડી ગઈ. હવે ત્યાં એક જંગ શરૂ થઈ ગઈ. એક તરફ તે 2 ગુંડા અને જેઠજી અને બીજી તરફ એકલો કરણ. કરણ એક ગુંડાને ઉઠાવીને લાઇબ્રેરીના ટેબલ પર પછાડ્યું. ટેબલ તૂટી ગયું. બીજા ગુંડાએ કરણના માથા પર ખુરશી મારી. કરણ! મેં ચીસ પાડી. કરણ પડ્યો પણ હાર્યો ને. તેણે પાસે પડેલી એક ભારે પ્રતિમા ઉઠાવી અને ગુંડાના પગ પર મારી. જેઠજીએ પોતાની બંદૂક પાછી ઉઠાવવાની કોશિશ કરી. હું દોડી. મેં બંદૂક તરફ છલાંગ લગાવી. હું અને જેઠજી બંને બંદૂક માટે ખેંચતાણ કરવા લાગ્યા. તેઓ મારા કરતાં બહુ તાકતવર હતા. તેમણે મને થપ્પડ મારી અને વાર પકડીને જમીન પર ઘસીટી. બહુ શોખ છે ને માલકીન બનવાનો. તેમણે બંદૂક મારા માથા પર રાખી દીધી. કરણ 2 ગુંડાઓથી ઘેરાયેલો હતો. તેણે મને તે હાલતમાં જોઈ. તેને એક ગર્જના કરી. તેને પોતાની પૂરી તાકાતથી બંને ગુંડાઓને ધક્કો માર્યો અને જેઠજી તરફ દોડ્યો. ધાય! ગોળી ચાલી. હવેલીમાં સન્નાટો છવાઈ ગયો. હું આંખો બંધ કરીને મારા મોતની રાહ જોઈ રહી હતી, પણ મને દુખાવો ના થયો. મેં આંખો ખોલી. મારી સામે કરણ ઊભો હતો. તેને પોતાના બંને હાથથી જેઠજીની બંદૂકને પકડી રાખી હતી અને ગોળી તેની બાંયને ચીરીને નીકળી ગઈ હતી. લોહીની ધાર વહી રહી હતી, પર કરણે બંદૂક છોડી નહીં. તેણે એક ઝટકા સાથે બંદૂક જેઠજીના હાથમાંથી છીનવી લીધી અને તેને દૂર ફેંકી દીધી. અને પછી તેણે પોતાનો પેલો ભારે લોઢા જેવો હાથ ઉઠાવ્યો અને જેઠજીના ચહેરા પર એક એવો મુક્કો માર્યો કે તેઓ કોઈ કપાયેલા ઝાડની જેમ જમીન પર પડ્યા. કરણ તેમની ઉપર ચડી ગયો. મારી માલકીનને હાથ લગાડ્યો તે? તારી હિંમત કેવી રીતે થઈ? તેને મારવા લાગ્યો પાગલની જેમ. કરણ રોકાઈ જા, તે મરી જશે, હું ચિલ્લાવી. ત્યારે જ બહાર પોલીસના સાયરનનો અવાજ આવ્યો. મેં આવતા પહેલાં જ્યારે અમે છુપાયા હતા ત્યારે જ પોલીસને મેસેજ મોકલી દીધો હતો. પોલીસે જેઠજી અને તેમના ગુંડાઓની ધરપકડ કરી. મેં તે પેનડ્રાઈવ અને પત્ર પોલીસ કમિશનરને સોંપી દીધા. જેઠજીને લઈ જવામાં આવ્યા. હવેલી હવે શાંત હતી. હોલમાં ડૉક્ટર કરણને પટ્ટી કરી રહ્યા હતા. હું તેની પાસે બેઠી હતી. તે પીડામાં હતો, પણ તેના ચહેરા પર એક સંતોષ હતો. જ્યારે ડૉક્ટર ગયા ત્યારે અમે બંને એકલા હતા. મેં પાણીનો ગ્લાસ તેને આપ્યો. કરણ, મારો અવાજ ભરાઈ આવ્યો. મને માફ કરી દે. મેં તારી સાથે બહુ ખરાબ કર્યું. મેં તને નશો આપ્યો, ખંજર બતાવ્યું,
તારી લાગણીઓ સાથે રમી. હું બહુ ખરાબ સ્ત્રી છું. કરણે પાણી પીધું અને હસ્યો. એ જ માસૂમ સ્મિત જે પહેલા દિવસે હતું. નહીં માલકીન, તમે ખરાબ નહીં પણ મજબૂર હતા. અને એક સ્ત્રી પોતાનો જીવ અને ઇજ્જત બચાવવા માટે કંઈ પણ કરી શકે છે. તેમાં કોઈ પાપ નથી, પણ તે તારા જીવનની બાજી લગાવી દીધી મારા માટે. કેમ? જ્યારે તને ખબર પડી ગઈ હતી કે હું તને પ્રેમ નહોતી કરતી. કરણે મારી આંખોમાં જોયું, કારણ કે મારા બાપુએ કહ્યું હતું કે બેટા, ઠાકુર સાહેબે આપણને બહુ આપ્યું છે. તેમની પત્નીની રક્ષા કરવી એ આપણો ધર્મ છે. મેં બસ મારો ધર્મ નિભાવ્યો માલકીન. પ્રેમ તો કિસ્મતવાળાને મળે છે. અમારા નોકરોમાં તો બસ વફાદારી આવે છે. તેની વાતો સાંભળીને મારું તો દિલ ભરાઈ આવ્યું. કેટલું મોટું દિલ હતું આ છોકરાનું. મેં જેનું મોહરો સમજ્યો હતો તે વજીર નીકળ્યું. હું ઉઠી અને કબાટમાંથી તે તાબીજ લઈ આવી. મેં તેમાંથી કાગળો કાઢી લીધા હતા. મેં તે તાબીજ પાછું કરણના ગળામાં બાંધી દીધું. મારા હાથ તેની ગરદનને સ્પર્શતા હતા, પણ આ વખતે મારા મનમાં કોઈ કપટ નહોતું. આ તારી વફાદારીનું ઇનામ છે કરણ, અને આજથી તું આ હવેલીનો નોકર નથી તો શું છું? હિસ્સેદાર. મેં કહ્યું, મારા પતિની વસિયત મુજબ જો અમારે કોઈ વારસદાર ન હોય તો મિલકતનો 25% હિસ્સો તે વફાદારને મળશે જે આ રહસ્યની રક્ષા કરશે, એટલે કે તારા પિતાને. અને હવે તને? કરણની આંખો ફાટી રહી ગઈ. નહીં માલકીન, હું આ ન લઈ શકું. લેવું પડશે. અને સાંભળ, હવેથી મને માલકીન ના કહેતો, શાલિની કહેજે અથવા ભાભી કહેજે, પણ માલકીન તો નહીં. તે તોફાની રાત પછી હવેલીનું વાતાવરણ બદલાઈ ગયું. કરણે પોતાનો અભ્યાસ પૂરો કર્યો. હવે તે મારો ડ્રાઈવર નહીં પણ મારો બિઝનેસ પાર્ટનર છે. અમે સાથે કામ કરીએ છીએ. ગામવાળા વાતો કરે છે, હા કરે છે. અરે જુઓ, વિધવાએ જુવાન છોકરાને માથે ચડાવ્યો છે, પણ અમને ફરક નથી પડતો, કારણ કે અમે જાણીએ છીએ કે અમારી વચ્ચે જે સંબંધ છે તે શરીરની ભૂખથી ઘણો ઉપર છે. તે ભરોસા અને સન્માનનો સંબંધ છે. ક્યારેક જ્યારે અમે સાથે ચા પીએ છીએ ત્યારે કરણ મજાકમાં કહે છે, કેમ શાલિનીજી, તે રાતે જો જેઠજી ના આવ્યા હોત તો શું તમે સાચન જ મારું ગળું કાપી નાખત ને? હું હસી દઉં છું અને કહું છું, નસીબમાન કે તને ખબર ના પડી. પણ સત્ય તો એ છે મિત્રો, તે રાતે જો કરણે મને ધક્કો માર્યો હોત તો કદાચ હું પડી જાય, પણ તેને મને થામી લીધી. તેને મને શીખવ્યું કે અસલી પુરુષ તે નથી જે સ્ત્રીનો ફાયદો ઉઠાવે, પણ તે છે જે તેની ઢાલ બની જાય. હવેલી હવે વેરાન નથી, તેમાં હાસ્ય છે, શાંતિ છે અને સુરક્ષા છે. મિત્રો, જો તમને કરણની વફાદારી અને અમારી આ અનોખી સ્ટોરી પસંદ આવી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો.